નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં. હું છું ડૉક્ટર વિજય સર. આજે આપની સમક્ષ એક નવો ટૉપિક લઈને આવ્યો છું. મિત્રો, ક્લાસ 1, 2 કે 3 અથવા તો કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં ઇતિહાસ વિષય સૌથી મહત્ત્વપૂર્ણ વિષય છે અને એના જુદા જુદા ટૉપિક પૂછાય છે. આજે એવો જ એક ટૉપિક આપની સમક્ષ લઈને આવ્યો છું. જૈન ધર્મ અને મહાવીર સ્વામીના સંદર્ભમાં ઇતિહાસમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન તો આવે જ છે. તો આજે એવા મહત્ત્વપૂર્ણ MCQ આપની સમક્ષ હું મૂકવાનો છું જે તમામ પ્રકારની પરીક્ષાઓમાં અને ખાસ કરીને તલાટીની પરીક્ષાઓમાં પણ તમને કામ લાગશે. તો શરૂ કરીએ આજનો વિડીયો જૈન ધર્મના અનુસંધાનમાં અને મહાવીર સ્વામીના અનુસંધાનમાં. સૌથી પહેલો પ્રશ્ન છે કે જૈન ધર્મના સ્થાપક કોને માનવામાં આવે છે? મિત્રો, જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે એની નીચે 4 પ્રકારના ઓપ્શન આપવામાં આવે છે. આજે આપની સમક્ષ પણ હું એવા જ ઓપ્શન મૂકીશ કે પહેલો એ છે મહાવીર, બી ગૌતમ બુદ્ધ, સી ઋષભદેવ કે ડી કપિલ મુનિ. તો આ 4માંથી સાચો વિકલ્પ કયો છે? તો જૈન ધર્મના સ્થાપક મિત્રો ઋષભદેવને કહેવામાં આવે છે, એટલે સી વિકલ્પ જે છે એ સાચો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ હતા? મિત્રો, જૈન ધર્મમાં 24 તીર્થંકર થયા છે. એમાં છેલ્લા તીર્થંકર કોણ હતા? અહીંયા ઓપ્શન છે અજીતનાથ, પાર્શ્વનાથ, મહાવીર કે વસુપૂજ્ય. તો મિત્રો, જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા, એટલે સાચો જવાબ આવશે સી મહાવીર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મહાવીર સ્વામીનું જન્મસ્થળ કયું છે? તો ઓપ્શન છે લુંબિની, કુંડગ્રામ, વૈશાલી કે પાવાપુરી. તો આ 4 ઓપ્શનમાંથી મિત્રો સાચો ઓપ્શન છે મહાવીર સ્વામીનું જન્મસ્થળ છે કુંડગ્રામ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું હતું, એટલે કે એમનું અવસાન, એમનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું? તો એના 4 ઓપ્શન છે એ રાજગૃહ, બી શ્રવણ બેલગોડા, ત્રીજું પાવાપુરી કે ચોથું વરસાણી. તો મિત્રો, સી પાવાપુરી એ એનો સાચો ઓપ્શન છે જો મહાવીર સ્વામીનું નિર્વાણ થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે જૈન ધર્મના મુખ્ય 2 પંથો કયા કયા છે? એક હિનયાન અને મહાયાન, આજીવક અને બુદ્ધ, શ્વેતાંબર અને દિગંબર, શૈવ અને વૈષ્ણવ. તો આ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન છે શ્વેતાંબર અને દિગંબર. એ 2 પંથો જૈન ધર્મના મુખ્ય 2 પંથો ગણાય છે. છઠ્ઠો પ્રશ્ન છે જૈન ધર્મમાં ત્રિરત્ન કોને કહે છે? મિત્રો, જૈન ધર્મ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ત્રિરત્નની વાત છે. આ ત્રિરત્ન શું છે? એમાં કઈ 3 બાબતો આવે? દાન, તપ, ભક્તિ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, સમ્યક દ્રષ્ટિ, જ્ઞાન, ચારિત્ર્ય, જ્ઞાન, ભક્તિ અને ત્યાગ. મિત્રો, આવા જ્યારે ઓપ્શન આવે છે ને પરીક્ષામાં ત્યારે આપણને ખૂબ જ કન્ફ્યુઝન થાય છે. ત્યારે આ વસ્તુને આપણે યાદ રાખવી પડે છે. એટલે જૈન ધર્મમાં ત્રિરત્ન એટલે સમ્યક દ્રષ્ટિ, જ્ઞાન અને ચરિત્ર, જેને આપણે ત્રિરત્ન કહીએ છીએ. 7મો પ્રશ્ન છે જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? નીચે પૈકી જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? ત્રિપિટક, શ્રીમદ ભગવદ્ ગીતા, આગમ ગ્રંથો કે સૂત્રપાઠ. તો મિત્રો, આનો સાચો જવાબ છે સી આગમ ગ્રંથ એ જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે. 8મો પ્રશ્ન છે પાર્શ્વનાથ કેટલામાં તીર્થંકર હતા? મિત્રો, આપણે જોયું કે જૈન ધર્મની અંદર 24 તીર્થંકરો છે. એમાંના એક પાર્શ્વનાથ પણ છે. તો એ 22માં હતા, 24માં હતા, 21માં હતા કે 23માં હતા? તો મિત્રો, પાર્શ્વનાથ જે છે એ જૈન ધર્મના 23માં તીર્થંકર મનાય છે. મહાવીર સ્વામીનું બાળ નામ શું હતું અથવા તો બાળપણનું નામ શું હતું? વર્ધમાન, સિદ્ધાર્થ, અરિહંત કે અજિતેશ? તો મિત્રો, મહાવીર સ્વામીનું બાળપણનું નામ હતું વર્ધમાન. બરાબર છે. સિદ્ધાર્થ એ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું. 10મો પ્રશ્ન છે જૈન ધર્મમાં કેટલા તીર્થંકર માનવામાં આવે છે? આપણે આગળ પણ જોઈ ગયા કે જૈન ધર્મમાં જુદા જુદા 24 તીર્થંકરો થયા છે. એટલે અહીંયા ઓપ્શન પણ સાચો જવાબ કયો આવશે? સી 24. મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી સાધના કરી હતી? મહાવીર સ્વામીએ ઘર છોડ્યા પછી એમણે કેટલા વર્ષ સુધી સાધના કરી અથવા તો તપશ્ચર્યા કરી? 10 વર્ષ, 12 વર્ષ, 14 વર્ષ કે 16 વર્ષ? તો મિત્રો, જવાબ છે મહાવીર સ્વામીએ 12 વર્ષ સુધી સાધના અથવા તપશ્ચર્યા કરી હતી. શ્વેતાંબર પંથની વિશેષતા શું છે? મિત્રો, આપણે આગળ જોયું કે 2 પંથો છે જૈન ધર્મના, શ્વેતાંબર છે અને દિગંબર છે. તો નીચે પૈકી શ્વેતાંબર પંથની વિશેષતા શું છે? તો એમાં સ્ત્રીઓ તીર્થંકર નથી, સ્ત્રીઓ તીર્થંકર બની શકે છે,
તેઓ હંમેશા મૌન રહે છે કે તેઓ દુઃખદાયક તપ કરે છે? તો મિત્રો આમાં શ્વેતાંબર પંથની જે વિશેષતા છે કે જેમાં સ્ત્રીઓ તીર્થંકર બની શકે છે. 13મો પ્રશ્ન છે, મહાવીર સ્વામીએ કેટલા મૌલિક વ્રતો શીખવ્યા હતા? મહાવીર સ્વામીએ મિત્રો જુદા જુદા મૌલિક વ્રતો આપ્યા છે. 3 આપ્યા છે, 4 આપ્યા છે, 5 આપ્યા છે કે 6 આપ્યા છે? તો મિત્રો 5 વ્રતો જે છે એ મહાવીર સ્વામીએ આપ્યા છે. કયા કયા 5 વ્રતો છે એ આગળ આપણે જ્યારે જોઈશું પ્રશ્નો એટલે એની અંદર આવશે. 14મો પ્રશ્ન છે કે આગમ ગ્રંથો કઈ ભાષામાં લખાયા છે? આપણે જોયું કે જૈન ગ્રંથો જે છે, આગમ ગ્રંથો બરાબર છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. તો કઈ ભાષામાં લખાયા છે? સંસ્કૃત ભાષામાં લખાયા છે, પાલી ભાષામાં લખાયા છે, પ્રાકૃત ભાષામાં લખાયા છે કે હિન્દી ભાષામાં લખાયા છે? તો મિત્રો આગમ ગ્રંથો જે છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. 15મો પ્રશ્ન છે, મહાવીર સ્વામીના પિતા કોણ હતા? મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ, સુરેશ, વિષ્ણુદેવ કે વર્ધમાન? તો મિત્રો મહાવીર સ્વામીના પિતાનું નામ હતું સિદ્ધાર્થ. આપણને અહીંયા બીજો પણ પ્રશ્ન થાય કે મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? તો મિત્રો ત્રિશલા અથવા ત્રિશલા દેવી એ મહાવીર સ્વામીના માતાનું નામ છે. 16મો પ્રશ્ન છે, અનેકાંતવાદ અથવા અનેકાંતવાદ નો શું અર્થ થાય છે? મિત્રો જૈન ધર્મમાં આ વાત આપણને સામાન્ય રીતે સાંભળવા મળે છે, અનેકાંતવાદ. તો અનેકાંતવાદ એટલે શું? ઘણા દ્રષ્ટિકોણથી તત્વનું આકલન કરવું, એક જ ભગવાનમાં શ્રદ્ધા રાખવી, અનંત જન્મો અથવા અસત્યનો ત્યાગ. તો આ ચારેયમાંથી મિત્રો ઘણા દ્રષ્ટિકોણથી તત્વનું આકલન કરવું એવો અર્થ અનેકાંતવાદ અથવા અનેકાંતવાદનો થાય છે. 17મો પ્રશ્ન છે, સ્યાદવાદ કોના દ્વારા સમજાવવામાં આવે છે? સ્યાદવાદ બરાબર, ઘણા બધા વાદ છે, ઈશ્વરવાદ, આદર્શવાદ, આ બધા વાદ છે, એમાં સ્યાદવાદ પણ આપવામાં આવે છે. તો કોના દ્વારા સમજાવવામાં આવે છે? બુદ્ધ દ્વારા, મહાવીર દ્વારા, કુંદાચાર્ય દ્વારા અથવા તો પાર્શ્વનાથ દ્વારા? તો મિત્રો સ્યાદવાદ જે છે એ મહાવીર સ્વામી દ્વારા સમજાવવામાં આવ્યો છે, એના પ્રણેતા કહેવામાં આવે છે. 18મો પ્રશ્ન છે, જૈન ધર્મ અનુસાર તપના 2 પ્રકાર કયા છે? જૈનમાં તપના 2 પ્રકાર કીધા છે, આંતરિક અને બાહ્ય, સાધુ અને શ્રાવક, ધર્મ અને અધર્મ, જ્ઞાન અને મૂર્ખતા. તો મિત્રો આ બિલકુલ ઇઝી છે. ઓપ્શન એ, આંતરિક અને બાહ્ય એવા 2 પ્રકાર જૈન ધર્મની અંદર તપના કહેવામાં આવ્યા છે. 19મો પ્રશ્ન છે, સમ્યક દ્રષ્ટિનો શું અર્થ થાય? બરાબર, તો આપણે હમણાં ત્રિરત્નમાં જે જોયું એમાં સમ્યક દ્રષ્ટિની વાત છે. તો સમ્યક દ્રષ્ટિ એટલે શું? સાચું જ્ઞાન મેળવવું, તીર્થંકરો પર શ્રદ્ધા રાખવી, ભોજનનો ત્યાગ કરવો કે ગુસ્સાનો ત્યાગ કરવો? તો મિત્રો તીર્થંકરો પર શ્રદ્ધા રાખવી એવો અર્થ જે છે એ સમ્યક દ્રષ્ટિનો થાય છે. 20મો પ્રશ્ન છે, જૈન ધર્મમાં ત્રિરત્ન શા માટે છે? શા માટે ત્રિરત્ન કહેવામાં આવે છે? ભૌતિક સુખ માટે કરવામાં આવે છે, આત્મમુક્તિ માટે, દાન માટે કે ભગવાનને ખુશ કરવા માટે? તો મિત્રો ત્રિરત્ન જે છે એ આત્મમુક્તિ માટે જૈન ધર્મની અંદર કહેવામાં આવ્યું છે. તો મિત્રો પહેલા ભાગની અંદર આજે આપણે 20 પ્રશ્નો જોઈએ છીએ. જૈન ધર્મને લગતા તમામ પ્રશ્નો હું આપની સમક્ષ મૂકવાનો છું. આમાં મિત્રો મેં જે પ્રશ્નો પૂછાયેલા છે અથવા પૂછાઈ શકે છે એવા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. તો હવે પછીના બીજા પ્રશ્નો માટે આપણે બીજા ભાગમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર, થેન્ક યુ.